ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે જોડાયેલા છે। ચૈતરભાઈ, 2 દિવસથી આમ આદમી પાર્ટીના નેતા ખૂબ ચર્ચામાં છે। એક બાજુ નર્મદામાંથી એવા વ્યક્તિ પકડાય છે દારૂ સાથે, જે તમારા નજીકના વ્યક્તિ છે। બીજા દાહોદમાંથી પણ એક વ્યક્તિ પકડાય છે કે જેના ઉપર ગંભીર આક્ષેપ છે કે એને અપહરણ કર્યું છે અને એ આમ આદમી પાર્ટીના નેતા છે। જે આમ આદમી પાર્ટી પોતાને કટ્ટર ઈમાનદાર કહે, એ પક્ષમાંથી સતત આવા નેતાઓની કમ્પ્લેન આવી રહી છે, ફરિયાદ થઈ રહી છે। અમે 29 તારીખે નર્મદા જિલ્લા નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠકમાં હતા। એમાં મનસુખભાઈ અડધો કલાક લેટ આવ્યા અને મનસુખભાઈ આવીને તરત નર્મદા જિલ્લાના કલેક્ટર, નિવાસી કલેક્ટર અને એસપી ને, ખાસ તો એસપી મેડમ છે, એમને દબાણવશ એમણે એવું કીધું કે કુંવરપરા રોડ પર એક પાકું મકાન છે, એ મકાન દબાણમાં આવે છે કે કેમ। ત્યારે તાલુકા વિકાસ અધિકારીની એનો એમાં સંકલન સમિતિની ફાઇલમાં જવાબ એવો હતો, એમણે આગળ પ્રશ્ન પણ પૂછ્યો હતો એમના લેટર દ્વારા, તો એ મકાન દબાણમાં આવે છે કે કેમ, રેલવેની જગ્યામાં આવે છે, તો ત્યાંના નાયબ જે પ્રાંત અધિકારી છે, નાયબ કલેક્ટર, એમણે એવું કીધું કે એ જગ્યાને લઈને કોર્ટ મેટર થયેલી છે અને કોર્ટ મેટરમાં કેસ ચાલે છે। આવનારી 12 તારીખે એનું હિયરિંગ છે, 12/12/2025 રોજ, એટલે એની સુનાવણી ચાલે છે અને કોર્ટ મેટર છે, એટલે કોર્ટ મેટરમાં રેલવે વિભાગ કે અમે એમાં પડતા નથી। બીજો એમનો સવાલ એવો હતો કે ત્યાં કુંવરપરાના બસ સ્ટેન્ડની સામે વૃંદાવન હોટલની બાજુમાં એક જાહેર શૌચાલય છે, તો એના માટે સરકારશ્રી દ્વારા કઈ રીતના ત્યાં બનાવવામાં આવ્યું, કેટલું બજેટ ફાળવવામાં આવ્યું, તો એમાં એવું જવાબ એમણે તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવ્યો કે કુંવરપરામાં એક જાહેર શૌચાલય મંજૂર થયું, પણ કુંવરપરામાં ગામતળની કે સરકારશ્રીની જગ્યા અવેલેબલ ના હોય તો નગીનભાઈ વસાવા દ્વારા જગ્યા ફાળવવામાં આવી છે અને ત્યાં આ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે। આ જાહેર શૌચાલય લોકો જે પદયાત્રીઓ અને રસ્તે જતા લોકો એનો જાહેર શૌચાલયનો ઉપયોગ કરે છે। તો મનસુખભાઈનો આક્ષેપ હતો કે ના ના ના, આ જાહેર શૌચાલયનો ઉપયોગ ખાનગી વ્યક્તિ કરે છે, એવું એમણે કીધું। ત્રીજો સવાલ એમનો એવો હતો કે ત્યાં વૃંદાવન હોટલ છે, તો એ કોની જગ્યામાં છે ને કઈ રીતના ચાલે છે ને એવું બધું હતો। એટલે એમણે પછી આ ત્રણેયના જવાબ એમને મળ્યા પછી આક્રમક થઈ ગયા, ગુસ્સે થઈ ગયા અને નાયબ કલેક્ટરને કહેવા લાગ્યા કે તમે સ્થળ પર જાઓ ને એને તોડવાનો ઓર્ડર કરો, તોડી નાખો ને, એવી એમની ત્યાં ભાષા હતી। હું ત્યાં હાજર હતો, દર્શનાબેન પણ હાજર હતા, તમામ અધિકારીઓ પણ હાજર હતા। અને બીજું એમણે એવું કીધું કે ત્યાં એક વૃંદાવન કરીને નાની હોટલ છે, નાનું ધાબુ છે, ત્યાં ગેરકાયદેસર કૂટણખાનાની પ્રવૃત્તિઓ ચાલે છે અને ત્યાં દારૂ વેચાય છે ને તમે ગમે તે કરો, કેસ કરો અને પછી નહીં તો હું સરકારમાં તમારા વિરોધમાં રજૂઆત કરીશ અને હું તમારી સામે પડીશ, એવું એમને ધમકાવ્યા પોલીસને અને વહીવટી તંત્રને। એટલે એમના દબાણવશ આવીને પોલીસ અધિકારીઓ ત્યાં જાય છે। હવે એમણે તો પોલીસ અધિકારીઓને એવું કીધું કે 5 પેટીનો તમારે કેસ બનાવવાનો છે અને નિરંજન વસાવા જે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે એના નામે બનાવવાનો છે। પોલીસ અધિકારીઓ જાય છે નિરંજનભાઈના ઘરે, પણ નિરંજનભાઈનો પરિવાર બધા ત્યાં હાજર હોય એટલે પોલીસ અધિકારીઓને ત્યાં કોઈ બાનું મળતું નથી। પણ બાજુનું જે ઘર એમના ભાઈનું છે ત્યાં પોલીસ અધિકારીઓ દ્વારા એક થેલી મૂકવામાં આવે છે અને થેલીમાં બિયરના 6 કે 7 ટીન હોય છે અને બીજા બે કોટરિયાના પેકેટોના 2 બંડલ હોય છે। એમ કરીને 2000 રૂપિયાના દારૂ વેચે છે એમ કરીને એમણે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખના ભાઈ વેચે છે એમ કરીને એમણે મીડિયામાં FIR કરીને મીડિયામાં આપ્યું છે। આટલી હકીકત મને ખબર છે। એટલે તમારો એવો આક્ષેપ છે કે પોલીસ જાતે જઈને દારૂ મૂકે છે અને પછી નિરંજન વસાવાના ભાઈ પર આક્ષેપ કરી રહ્યા છે? મેં અમારા નિરંજનભાઈ અને તેમના ભાઈ સાથે, એમના પરિવાર સાથે હમણાં વાત કરી તો એમણે મને આ રીતની વાત મૂકી છે। હવે તપાસનો વિષય તો સરળ છે કે જે પણ દારૂની બાટલી મળી છે એને સ્કેન કરો, એ દારૂ કઈ કંપનીમાં બન્યો છે, કયા રાજ્યમાં બન્યો છે અને કોના માધ્યમથી અહીંયા આવ્યો છે, એ તમે સ્કેન કરીને ઓનલાઈન કરશો એટલે બધી માહિતી મળશે। એટલે તમામ જે મેન બુટલેગર હશે એનું નામ આમાં બહાર આવી શકે છે। હવે પોલીસનું કામ છે એ કરવાનું। પોલીસ જો એ બાટલીના એ નંબરને સ્કેનિંગ કરે અને એને જો ઓનલાઈન ચેક કરશે તો એ બધી સગળી માહિતી મળી જશે। તો તપાસનો વિષય પોલીસનો છે, પોલીસ તપાસ કરશે અને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ। એવું નહીં કે મનસુખભાઈના દબાણમાં આવીને
કોઈ પદાધિકારીના ઘરે જઈને ત્યાં એમના નામે કેસ કરવાની કોશિશ થાય એવું નહીં. નિષ્પક્ષ તપાસ કરો. જે પણ બુટલેગર હોય એના પર કાર્યવાહી કરવી જોઈએ. બીજો દાહોદથી કેસ આવ્યો કે એક મહિલાના અપહરણ અને એની સાથે ખરાબ વર્તન કરવામાં આમ આદમી પાર્ટીના નેતાનો હાથ છે, દેવેન્દ્રભાઈનો. હમણાં મેં દેવેન્દ્રભાઈના પરિવાર સાથે હમણાં વાત કરી આ હકીકત જાણવા માટે. એમણે મને એક વિડીયો મોકલેલો છે. એ વિડીયો હું તમને હમણાં મોકલી આપું છું. તો જે લેડીઝના મામા અને ભાઈ છું એવી વાતો કરે છે, એ લોકો લેડીઝને જ ગાળાગાળી કરે છે. બેનને મા બેનની ગાળો બોલે છે અને એ બેનને એવું પાછા પેલા ભાઈ બને છે એ જ કહે છે કે ભાઈ મને લવ કરતા હોય તો તમે આવું ના કરો. અને દેવેન્દ્રભાઈ અપહરણ નથી કરતા. આ વિડીયો તમને સ્પષ્ટ દેખાશે. પેલા લોકો એમને અપહરણ કરવા માટે પાછળ દોડીને જાય છે. દેવેન્દ્રભાઈ તો એ લેડીઝને લઈને પોલીસ સ્ટેશને પોતે લઈને ગયા છે. પેલા લોકો નથી લઈ ગયા. દેવેન્દ્રભાઈ એ મહિલાને લઈને પોતે પોલીસ સ્ટેશને ગયા છે. આ લોકો એમને મારવા માટે અને મારી નાખવા માટેની ધમકી આ લોકો આપી રહેલા હતા. એટલા માટે દેવેન્દ્રભાઈ ત્યાં લઈ જતા હોય એવું પ્રાથમિક તબક્કે વિડીયોમાંથી લાગે છે. અને બીજી હકીકતો મેં જાણવાની કોશિશ કરી તો એમણે કીધું કે આ બેન આગળ વિધવા હતા. અવારનવાર અમારા ઘરે પણ આવીને જમીને જતા હતા અને કાયમ જ અમારા ઘર સાથે ઘર જેવો સંબંધ એ બેન રાખતા હતા. હવે અચાનક એ બેનને મારી નાખવાની બધી ધમકી એમના પરિવાર અને એમના લાગતા વળગતા અને પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હશે અને એમના દબાણવશ થઈને એમણે ફરિયાદ કરી હશે કરીને એક વિડીયો મને મોકલેલો છે. તે પણ હું તમને મોકલી આપું છું. મનસુખ વસાવાની ગઈકાલે પ્રતિક્રિયા આવી, જેમાં એ કહી રહ્યા છે કે એક બાજુ ચૈતર વસાવા પોલીસના પટ્ટા ઉતારવાની અને એવું કહે કે નર્મદામાં દારૂ વેચાય છે અને એમના જ પક્ષના વ્યક્તિ દારૂ સાથે પકડાય છે. મનસુખ વસાવાએ એમના ગિરેમામાં ઉતરવું જોઈએ. એમના જે હૃદય પર હાથ મૂકીને એમણે સચ્ચાઈ વાત એમણે કરવી જોઈએ. આવી વાતો માત્ર બધામાં રાજનીતિ કરવામાં નથી ચાલતી. મનસુખભાઈ ડેડિયાપાડામાં કયા બુટલેગરોને હાથે લઈને ફરે છે મારે નામ નથી કહેવું, પણ એ આખી દુનિયાને ખબર છે. રાજપીપળામાં એમના કયા સંગઠનના પ્રમુખ કયા બુટલેગરોને પોતાના ડ્રાઈવરો બનાવીને ફેરવે છે અને દારૂના ધંધાઓ કરાવે છે. આખા પિકઅપના કટિંગ કરાવે છે. મનસુખભાઈને બી ખબર છે. અને મનસુખભાઈને તો અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ તમારી સરકાર છે, તમારી પોલીસ છે, તો કાર્યવાહી કરાવો ને. જે બુટલેગર હોય તે અમે કાં તમને ના પાડીએ છીએ. જોઈએ તો અમે મોકલાવીએ, એમાં કાં ના છે ને. હપ્તા કોણ લે છે પોલીસના એની પણ યાદી મોકલાવીએ, એના પર પણ કાર્યવાહી કરો. અમે તો આગળ બી 35 વિડીયો આપ્યા છે. ત્યારે કેમ મનસુખભાઈ બોલ્યા નથી? અહીંયા મનરેગાનું આટલું મોટું કૌભાંડ થયું, અમે ઉજાગર કરતા હતા ત્યારે મનસુખભાઈ કહેતા હતા કે આવું કોઈ કૌભાંડ નથી થયું. પાછળથી એમના નામો ખુલ્યા, FIR થઈ. નર્મદામાં પણ એમના નામો ખુલવાના હતા. ત્યારે કેમ મનસુખભાઈ બોલ્યા નથી? નલ સે જલનું આટલું મોટું કૌભાંડ થાય છે ત્યારે કેમ એ બોલ્યા નથી? એટલે એમના મંત્રીઓ તંત્રીઓ બધા કરોડો રૂપિયા લોકોના હજમ કરી જાય ત્યારે મનસુખભાઈ બોલવાના નથી. એ મનસુખભાઈએ ત્યારે તો કઈ ગુફામાં જતા રહે છે તો ભગવાન જાણે. પણ તમે વિચાર કરો, નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવાનું પોતાનું મકાન છે, એમને તમારે ટાર્ગેટ કરવાના? ચૈતર વસાવાને ટાર્ગેટ કરવાના? ભૂતકાળમાં તમે છોટુ વસાવાને ટાર્ગેટ કરતા હતા, હર્ષદ વસાવાને, દર્શનાબેન દેશમુખને, રીતેશભાઈ જે ઝઘડેના ધારાસભ્યને. એમને કોઈ માણસ સાથે આ ભાઈને બનતું નથી. આ ભાઈ ઘનશ્યામ પટેલને સામે ટાર્ગેટ કરે છે, અરુણસિંહ રાણાને ટાર્ગેટ કરે છે, પ્રકાશ દેસાઈને ટાર્ગેટ કરે છે. બસ આ માણસને કોઈ વ્યક્તિ લોકોના કામ કરે પોસાતું નથી. એ દુઃખી માણસ છે. એટલે અવારનવાર આવી નિવેદનો બાજી ભાઈ કરતા હશે. ઓકે ચૈતરભાઈ, થેન્ક યુ સો મચ.